નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે મતદારનું મેપિંગ કઈ રીતે કરવું એ જોઈશું। તો સૌપ્રથમ આપણે જ્યારે BLO એપ ખોલીએ છીએ ત્યારે આ પ્રમાણે જોવા મળે છે। એમાં સૌથી છેલ્લે મેપિંગ ઓફ ઇલેક્ટોર્સ વિથ પ્રીવિયસ SIR અહીંયા છેલ્લા જે છે ત્યાં ક્લિક કરતા આ રીતે આવે છે, મેપ ઇલેક્ટોર વિથ પ્રીવિયસ SIR। તો અહીં આપણે ક્લિક કરશું। હવે મિત્રો, જે મતદાર શરૂઆતથી જ સિસ્ટમ દ્વારા મેપિંગ કરવામાં આવેલ હશે એને આપણે આ રીતે વેરીફાઈ કરવાનું રહેશે। અહીં તમે જોઈ શકો છો, આ જગ્યાએ વેરીફાઈ કરવાનું રહેશે। એને આપણે વેરીફાઈ કરીશું એટલે આપણને આ રીતે બતાવશે અને આપણે એને યોગ્ય રીતે મેચિંગ કરી લેવાનું છે। જૂની ઉપર છે જૂની યાદી બતાવેલ છે અને નીચે છે એ કરંટ યાદી બતાવેલ છે। તો એને આપણે વેરીફાઈ કરીશું એટલે આ રીતે આપણને લીલા કલરમાં આવી જશે અને જો કંઈ પણ ભૂલ થઈ હોય તો આ જગ્યાએથી અનમેપ પણ કરી શકાય છે। હવે બીજા મતદારને આપણે યાદીમાં ઉમેરવા હોય, મેપ કરવા હોય તો એના માટે આ જગ્યાએ મેપ ઇલેક્ટ્રોર લખેલું છે એ જગ્યાએ આપણે ક્લિક કરીશું એટલે આ રીતે આવશે। એમાં સૌપ્રથમ પ્રીવિયસ SIR સ્ટેટ ગુજરાત એવું તો લખેલું જ છે, પ્રીવિયસ SIR AC નંબર, તેમાં આપણે નંબર સિલેક્ટ કરવાનો છે। એસેમ્બલી નંબર સિલેક્ટ કરશું, તમારો જે AC નંબર હોય એ સિલેક્ટ કરવાનો રહેશે। જૂની અને નવી એસેમ્બલીના નંબર ફરી ગયેલા હશે તો હાલના જે છે એ પ્રમાણે આપણે એમાં લેવાના રહેશે। ત્યારબાદ પાર્ટ નંબર સિલેક્ટ કરવાનો છે। પાર્ટ નંબર જે આપણે અગાઉની યાદી વખતે તૈયાર કરેલ છે એ આપણે લખેલા જ હોય એમાંથી આપણે જોઈ લેવાનું છે। જેમ કે અહીં આવે છે 43, તો એ રીતે આપણે અહીં ક્લિક કરવાનું રહેશે। હવે આના નંબર, જૂના જે નંબર છે એ નાખવાના રહેશે। અહીંથી જૂના નંબર નાખશો અને સર્ચ ડિટેલ કરશો એટલે મતદારની યાદી આપણી સામે આવી જશે। એ યાદીને આપણે યોગ્ય રીતે સરખાવીશું, જો યોગ્ય હોય તો આપણે યસ આપીશું એટલે રેકોર્ડ અપડેટ સક્સેસફુલી એવું થઈ જશે અને આ રીતે આપણને લીલા કલરમાં બતાવવામાં આવશે। હવે આપણે નવા મતદારને મેપિંગ કરવા માટે સૌપ્રથમ તો એના જે આઈ કાર્ડના છેલ્લા 5 આંકડા છે એ આપણે નાખીશું। 5 આંકડા છેલ્લા એન્ટર કરતાં જ આપણી સામે નામ એનું આવી જાય છે અને પાછા એ જ રીતે એને મેપ ઇલેક્ટ્રોર કરવાનું રહેશે। ફરીથી પાછું AC નંબર ને બધું આપણે નાખવાનું રહેશે।